નમસ્કાર. સામાજિક વિજ્ઞાન આ શબ્દ સાંભળીને મગજમાં શું આવે છે? ઢગલાબંધ તારીખો, રાજા મહારાજાના નામો અને કંટાળાજનક પાઠ? મોટાભાગે આવું જ લાગતું હોય છે, ખરું ને? પણ જો આપણે કહીએ કે આ બધું ગોખવાની જરૂર જ નથી, ચાલો આજે આ વિષયને એક અલગ જ નજરથી જોઈએ, એક વાર્તાની જેમ. જુઓ, આ બધું એક પહાડ જેવું લાગે છે નહીં? ઇતિહાસની સાલવારી, ભૂગોળના અટપટા નકશા, નાગરિક શાસ્ત્રના કાયદા કાનૂન. ઓહ, એવું લાગે કે આટલું બધું યાદ કેવી રીતે રાખવું? અને પરીક્ષામાં તો આ બધામાંથી જ સવાલો આવે છે. ઓકે, તો ચાલો એક નાનકડો ટેસ્ટ લઈએ. ફટાફટ જવાબ આપવાનો છે. પહેલો સવાલ, જલિયાનવાલા બાગ હત્યાકાંડ કયા વર્ષમાં થયો હતો? 1919, 1920, 1930? ટિકટોક ટિકટોક, મગજ પર જોર આપો. હજી તો વિચારતા હતા ત્યાં જ બીજો સવાલ, સીધો ભૂગોળમાંથી. સૌથી મોટો ખંડ કયો છે? આફ્રિકા, એશિયા, યુરોપ? જુઓ, કેવો સવાલોનો મારો ચાલી રહ્યો છે. એક ઇતિહાસનો તો બીજો ભૂગોળનો. અને આ લો હવે નાગરિકશાસ્ત્ર. ભારત કઈ પ્રણાલી ધરાવે છે? રાજાશાહી કે લોકશાહી? આપણને એવું જ લાગે ને કે આ બધા વિષયો સાવ જુદા જુદા છે. ઇતિહાસને ભૂગોળ સાથે શું લેવા દેવા? પણ શું ખરેખર એવું છે કે પછી આપણે કંઈક ચૂકી રહ્યા છીએ? બસ અહીં જ આપણે થોડું અટકવાનું છે. આ ગોખણપટ્ટીવાળા રસ્તાને છોડીને એક નવો રસ્તો પકડવાનો છે. કેવો રસ્તો? આ અલગ અલગ તથ્યોને, આ માહિતીના ટુકડાઓને એકબીજા સાથે જોડીને એક મજેદાર વાર્તા બનાવવાનો. કારણ કે દરેક સવાલ એ ખાલી એક પ્રશ્ન નથી, એ એક સંકેત છે. અને દરેક તથ્ય એક મોટી રોમાંચક વાર્તાનો નાનકડો હિસ્સો છે. જો આ વાર્તા સમજાઈ જાય તો પછી વિષયને યાદ નહીં રાખવો પડે, એ આપોઆપ સમજાઈ જશે. તો ચાલો શરૂ કરીએ આ સફર. તો સૌથી પહેલાં આપણે વાત કરીશું એક એવી વાર્તાની જે સત્તા, પૈસા અને સામાન્ય લોકોની આસપાસ ફરે છે. આ વાર્તા છે ભારતમાં બ્રિટિશ શાસનની, ખાસ કરીને 1757થી 1857 વચ્ચેના સમયગાળાની. આ ખાલી સાલવારી નથી, આ એક આખી કહાણી છે. હવે જુઓ આ ટાઈમલાઈન. 1757માં પ્લાસીનું યુદ્ધ થયું અને અંગ્રેજોનો દબદબો શરૂ થયો. એ પછી શું? એમણે પોતાની સત્તાનો ઉપયોગ કર્યો અને 1793માં કાયમી જમાબંધી જેવી જમીન નીતિઓ લાદી. આ નીતિઓને કારણે ખેડૂતો પરેશાન થયા અને 1859-60માં ગળીના રમખાણો થયા. અને એની અસર છેક આદિવાસીઓ સુધી પહોંચી, જેમણે 1895માં ઉલગુલાન ચળવળ શરૂ કરી. જોયું બધું એકબીજા સાથે કેવી રીતે જોડાયેલું છે? તો આ કાયમી જમાબંધી હતું શું? સરળ શબ્દોમાં કહીએ તો આ અંગ્રેજોની એક સ્માર્ટ ચાલ હતી. એમને દર વર્ષે એક નક્કી રકમ મહેસૂલ તરીકે જોઈતી હતી. આનાથી થયું એવું કે જમીનદારોએ ખેડૂતો પર દબાણ કર્યું કે તમે ખાવા પીવાના પાક છોડો અને બજારમાં વેચી શકાય એવા પાક ઉગાડો. અને આનો સીધો મતલબ શું થયો? નફો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને તો બસ વધુમાં વધુ નફો કમાવો હતો. એટલે એમણે ખેતીનું વ્યાપારીકરણ કરી નાખ્યું. ખેડૂતોને મજબૂર કર્યા કે તમે ગળી જેવા રોકડિયા પાક ઉગાડો. હવે વિચારો, જે ખેડૂત પોતાના પરિવાર માટે અનાજ ઉગાડતો હતો એને હવે કંપની માટે ગળી ઉગાડવી પડે, તો ગુસ્સો તો આવવાનો જ છે, બરાબર ને? અને એ ગુસ્સાનું પરિણામ શું આવ્યું? 1859-60ના ગળીના રમખાણો. આ કોઈ અચાનક થયેલી ઘટના નહોતી. આ તો વર્ષોથી ચાલતા શોષણનો જ્વાળામુખી હતો જે ફાટી નીકળ્યો. આ સાબિત કરે છે કે સરકારનો એક આર્થિક નિર્ણય લોકોના જીવનમાં કેવો ભૂકંપ લાવી શકે છે. વાત અહીં જ અટકતી નથી. આ શોષણની આગ ફક્ત ખેડૂતોના ખેતર સુધી સીમિત નહોતી, એ જંગલોમાં વસતા આદિવાસી સમુદાયો સુધી પણ પહોંચી. અને એમાંથી જન્મ થયો ઉલ ગુલાન ચળવળનો, જેનો અર્થ જ થાય છે મહાન વિદ્રોહ. તો હવે જુઓ, પ્લાસીનું યુદ્ધ, કાયમી જમાબંધી, ગળીના રમખાણો અને ઉલ ગુલાન, જે બધું અલગ અલગ લાગતું હતું એ બધું હવે એક જ વાર્તાનો ભાગ બની ગયો છે. અંગ્રેજો સામેના સંઘર્ષની વાર્તા. સારું, તો આ હતી ઇતિહાસની વાત. હવે ગિયર બદલીએ અને ભૂગોળ તરફ જઈએ. ચાલો હવે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે જે દુનિયામાં આપણે રહીએ છીએ એ ચાલે છે કેવી રીતે, એની પાછળ કયા સંસાધનોની વાર્તા છુપાયેલી છે. તો સૌથી પહેલાં તો એ સમજીએ કે સંસાધન એટલે શું. બહુ સિમ્પલ છે. કોઈ પણ એવી વસ્તુ, પછી એ કુદરતી હોય કે માણસે બનાવેલી, જે આપણી કોઈ જરૂરિયાત પૂરી કરે એને સંસાધન કહેવાય. એની સૌથી મોટી ખાસિયત છે એની ઉપયોગિતા. હવા, પાણી, જમીનથી લઈને આપણા મોબાઈલ ફોન સુધી બધું જ. હવે આ સંસાધનોને આપણે મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકીએ. એક છે નવીનીકરણીય એટલે કે રિન્યુએબલ.
એવા સંસાધનો જે વાપર્યા પછી ફરીથી બની જાય છે, જેમ કે સૂર્યની ઊર્જા કે પવન, એ ક્યારેય ખતમ નથી થતા. અને બીજા છે બિનનવીનીકરણીય, એટલે કે નોન રિન્યુએબલ, જેનો ભંડાર મર્યાદિત છે. એકવાર વાપરી લીધો એટલે ખતમ, જેમ કે કોલસો અને પેટ્રોલ. ચાલો આને ઉદાહરણથી સમજીએ. નવીનીકરણીયમાં આવે સૂર્યપ્રકાશ, હવા, પાણી. બિનનવીનીકરણીયમાં આવે કોલસો, પેટ્રોલિયમ. અને હા, એ સિવાય માનવસર્જિત સંસાધનો પણ છે, જેમ કે રસ્તા, બિલ્ડિંગો, ટેકનોલોજી. આ બધું પણ આપણી જરૂરિયાતો પૂરી કરે છે. પણ અહીં એક મોટી સમસ્યા છે. આ ચાર્ટ જુઓ. આપણી ઊર્જાની જરૂરિયાતનો લગભગ 80% હિસ્સો બિનનવીનીકરણીય સંસાધનો પર નિર્ભર છે. એટલે કે એવા સંસાધનો પર જે એક દિવસ પૂરા થઈ જવાના છે. ફક્ત 20% જ આપણે નવીનીકરણીય સ્ત્રોતોનો ઉપયોગ કરીએ છીએ. આ આંકડો થોડો ડરાવણો છે નહીં? તો અત્યાર સુધી આપણે બે અલગ અલગ વાર્તાઓ જોઈ, એક ઇતિહાસની અને એક ભૂગોળની. હવે સૌથી અગત્યનો ભાગ, શું આ બંને વાર્તાઓ વચ્ચે કોઈ સંબંધ છે? ભૂતકાળમાં જમીન સાથે જે થયું એની અસર શું આજના સંસાધનોના ઉપયોગ પર પડે છે? ચાલો જોઈએ. જવાબ છે હા, બિલકુલ સંબંધ છે. જો ઇતિહાસમાં અંગ્રેજોએ જે રીતે નફા માટે જમીનનું વ્યાપારીકરણ કર્યું, એ જ માનસિકતા આજે પણ ક્યાંક ને ક્યાંક દેખાય છે. એ ભૂતકાળ સમજવાથી જ આપણને ખબર પડે છે કે આપણે કોલસા, પેટ્રોલ જેવા સંસાધનો પર આટલા નિર્ભર કેમ થઈ ગયા. પણ આ બધામાં સૌથી મોટું સંસાધન કયું છે ખબર છે? એ છે માનવ જ્ઞાન, આપણું દિમાગ, જેનાથી આપણે બીજા બધા સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરી શકીએ. એટલે જ વિવેકપૂર્વક ઉપયોગ અને સંરક્ષણ જેવા શબ્દો ખાલી ચોપડીમાં વાંચવા માટે નથી, એ આપણા ભવિષ્ય માટેની ચાવી છે. અને અંતે બસ એક વિચાર. આજે આપણે જે કરી રહ્યા છીએ, જે નિર્ણયો લઈ રહ્યા છીએ, એ પણ તો આવતીકાલનો ઇતિહાસ બનવાના છે. તો સવાલ એ છે કે આજના આ તથ્યો ભવિષ્યમાં આપણા વિશે કઈ વાર્તા કહેશે? શું આપણે સંસાધનોનો બગાડ કર્યો એ વાર્તા કહેશે, કે પછી આપણે સમજદારી વાપરી એ વાર્તા કહેશે? આનો જવાબ આપણા સૌના હાથમાં છે.